સાસણગીરમાં આવેલા ભોજદે ગામમાં વિહાર ફાર્મ રિસોર્ટ્સ આવેલું છે. જંગલમાં આવેલા આ ફાર્મમાં કેસર કેરીના ઓર્ગેનિક છોડ વાવેલા છે. એક રૂમમાં 3 લોકો રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે. બાથરૂમ તો એટલું બધું મોટું કે આપણા રસોડા કરતાં મોટું. સવારે ગરમ નાસ્તો જેમાં ઉપમા, પૌવા, ગરમ ગરમ થેપલાથી બટર મેથીનો મસાલો, અથાણા, દહીં એકદમ પૌષ્ટિક. ધર જેવું જ ખાવાનું બપોરે ખાવામાં ગરમાગરમ રોટલીથી વાળી બટર, છાશ, 2 શાક, ગુજરાતી દાળ, ભાત, પાપડ અને કેસર કેરીનો ઓર્ગેનિક રસ તો ખરો જ. સાંજે ખાવામાં ખીચડી, કઢી, પાપડ, શાક, રોટલા, બટર, છાશ, દહીં અને અથાણા. બાળકો માટે હિંચકા, લપસણી, આરામ કરવા માટે ખાટલા અને સ્વિમિંગ પૂલ તો ખરો જ. વિહાર ફાર્મની મુલાકાત એકવાર લેવા જેવી છે. જયદીપભાઈ તેમના માલિક છે. તેમનો નંબર વિડીયોમાં આપેલ છે. ગૂગલ ઉપર વિહાર ફાર્મ ભોજદે ગામ સાસણગીર લખશો બધી વિગતો આવી જશે. સાસણગીર જંગલ સફારી કરવા માટે ફક્ત 6 કિલોમીટર દૂર મુખ્ય ગેટ છે, જ્યાંથી પરમિટ લઈને આપ દેવલિયા સફારી સિંહ દર્શન કરી શકો છો. ઘણી વખત આ જંગલમાં ફરતા સિંહ આપણને રસ્તામાં જોવા મળી શકે છે. સાસણગીરમાં આવેલા ભોજદે ગામમાં વિહાર ફાર્મ રિસોર્ટ્સ આવેલું છે. જંગલમાં આવેલા આ ફાર્મમાં કેસર કેરીના ઓર્ગેનિક છોડ વાવેલા છે. એક રૂમમાં 3 લોકો રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે. બાથરૂમ તો એટલું બધું મોટું કે આપણા રસોડા કરતાં મોટું. સવારે ગરમ નાસ્તો જેમાં ઉપમા, પૌવા, ગરમ ગરમ થેપલાથી બટર મેથીનો મસાલો, અથાણા, દહીં એકદમ પૌષ્ટિક. ધર જેવું જ ખાવાનું બપોરે ખાવામાં ગરમાગરમ રોટલીથી વાળી બટર, છાશ, 2 શાક, ગુજરાતી દાળ, ભાત, પાપડ અને કેસર કેરીનો ઓર્ગેનિક રસ તો ખરો જ. સાંજે ખાવામાં ખીચડી, કઢી, પાપડ, શાક, રોટલા, બટર, છાશ, દહીં અને અથાણા. બાળકો માટે હિંચકા, લપસણી, આરામ કરવા માટે ખાટલા અને સ્વિમિંગ પૂલ તો ખરો જ. વિહાર ફાર્મની મુલાકાત એકવાર લેવા જેવી છે. જયદીપભાઈ તેમના માલિક છે. તેમનો નંબર વિડીયોમાં આપેલ છે. ગૂગલ ઉપર વિહાર ફાર્મ ભોજદે ગામ સાસણગીર લખશો બધી વિગતો આવી જશે. સાસણગીર જંગલ સફારી કરવા માટે ફક્ત 6 કિલોમીટર દૂર મુખ્ય ગેટ છે, જ્યાંથી પરમિટ લઈને આપ દેવલિયા સફારી સિંહ દર્શન કરી શકો છો. ઘણી વખત આ જંગલમાં ફરતા સિંહ આપણને રસ્તામાં જોવા મળી શકે છે. સાસણગીરમાં આવેલા ભોજદે ગામમાં વિહાર ફાર્મ રિસોર્ટ્સ આવેલું છે. જંગલમાં આવેલા આ ફાર્મમાં કેસર કેરીના ઓર્ગેનિક છોડ વાવેલા છે. એક રૂમમાં 3 લોકો રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે. બાથરૂમ તો એટલું બધું મોટું કે આપણા રસોડા કરતાં મોટું.